સરસ મજાના કલર એટલે પણ મને કલર તો સણા પલાળવા આવી હતી શાળામાં બરાબર. તો સરસ મજાનો કામ શિક્ષણને લગતા વળગતું કંઈક લખે છે. ભણેલી તો નથી, આપને વારંવાર હું બોલીશો યુટ્યુબ ચેનલમાં કે હું અંગૂઠા 700 ઉકલતું નથી, પણ સરસ મજાનું કંઈક લખે છે. તો મને એમ થયું લાઈને એક બ્લોગ બનાવી લો, કોકને બોલાવવું હોય તો કાંઈક બોલાવે. બોલો લ્યો. સમગ્ર શિક્ષાનો લોગો બનાવવામાં આવે છે. હા હા, સરકાર દ્વારા નિર્દેશ કરેલો. રાજુભાઈ ગાંધી અને ઘનશ્યામભાઈ કંડોળિયા બે કરે છે પેન્ટર. હા સારું સારું, માતાજી તમને જાજો લાભ આપે અને કાંક શાળામાં આવું લાગતું ઓળખતું હોય તો બોલાવે તો આવી જવાનું સરસ મજાનું. તો મને એવું થયું કે મારે ઘરે પણ ઘર વિના પતરામાં ક્યાં કલર મને બહુ સારા ગમે. એટલે એક તો ફૂલના કલર ગમે અને એક આ પેન્ટર કામના કલર બહુ ગમે. જો સરસ મજાના લાભાર્થી. તો મારા લાભાર્થી દર્શકોને કહું છું કે યુટ્યુબ ચેનલમાં નિહાળતા સબસ્ક્રાઈબર કરતા રહેજો. જોવો છો પણ સબસ્ક્રાઈબર લાઈક ઓછી કરો છો તો કરતા રહેજો અને મારો બ્લોગ સારો લાગે. ધાણાનું ખેતર નવરું થઈ ગયું. વાતમાં એવું છે કે એક દી રજા રહી ગઈ મારે, મોડું થઈ ગયું એટલે બ્લોકમાં વિડીયામાં યુટ્યુબ ચેનલમાં ચડાવતા ટાઈમ ન રહ્યો. તો મારો 8 વાગ્યાનો ટાઈમ છે. પણ વાતમાં એવું છે કે ધાણા કાઢ્યા છોકરાવે અને ગઈ હતી ને આજ પાછી દેવડી પાછી પ્રત ફરી સૌ રાત રહી હતી અને આજે એડિટિંગ કરાવવા જાઉં છું તો ઉતરી ત્યારે 2 વ્હીલમાં એટલે તડકો બહુ લાગ્યો. જો રાતે 100 થઈ ગઈ કે નહીં, સાંભળો કપાળમાં કરવાનું સાંભળ્યું નહીં અને હાલતી 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 જો ધાણીનું ખેતર બિલકુલ નવરું થઈ ગયું સરસ મજાનું. અને હાલતી હાલતી જાઉં છું. તડકો કેવો લાગે છે, બરાબર મોઢા ઉપર આવે. હવે એડિટિંગ કરાવી આવું. ધાણે છોકરાએ લીધી, માતાજીની દયાથી થઈ જાયજી. 3 લારી ભરાણી ટ્રેક્ટરની ને 198 લારી. તો ઘણું દીધું ભગવતી માં જાનબાઈએ, ઘણું દીધું. સરસ મજાનું રસોડું. પણ વાતમાં એમ છે, હું અહીંથી નીકળી છે આવો આવો માસી ચા પીવા. મેં શું આવ્યા છે તો અહીંયા ઉદ્યોગપતિ જબરું છે અને માળા બનાવે છે સખી ઘર ટૂંકમાં. તો સવારમાં છોકરા ભણવા જાય છે અને બપોર પછી રોકડી કરવા આવે છે. આ છોકરા આ ભણતા બાળક છે પણ રોકડી કરવા આવે, વાપસ આવે તો વાપરે. સરસ મજાનું મશીન છે અને હોલસેલને ભાવે માળા જેટલા જોઈએ એટલા ત્યાંથી મળી રહે. અને વાહન ન હોય તો એથી વાહનની વ્યવસ્થા આ લોકો કરી આપે છે. અને હોલસેલને ભાવે અહીંયા ઉદ્યોગપતિ દેવડીમાં 2-5 છે તો મને નજરે ચડ્યું કે સરસ મજાનું છે. તો મેં કીધું લે હું બ્લોગ બનાવું. સરસ મજાનું શેક્યું રાજી થઈ જતી હોય છે ને હે સખી ઘર મારા સરસ મજાના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીએ અત્યારે મારા એરિયામાં પૂરો. પેલી મળતી નવા બ્લોકમાં. જય માતાજી.